વડોદરામાં જીએસએફસી કંપની બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો। દશરથ સહિતના આસપાસના ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કંપનીએ સ્થાનિકોને નોકરીમાંથી કાઢી મૂક્યાનો આક્ષેપ કરાયો છે। નોટિફાઈ ગામને વાર્ષિક નાણાં ન ચૂકવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। 120 કર્મચારીઓ એવા છે કે જેમને કાઢી મૂકવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરાયો છે। કર્મચારી કહી રહ્યા છે કે 8 મહિનાથી અમને પગાર પણ નથી અપાયો। કોર્ટનો આદેશ હતો તેમ છતાં પણ પગાર નથી આપવામાં આવ્યો। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું। જીએસએફસીની બહાર હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટ્યા છે અને ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાતના જે બેનર સાથે અહીંયા હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોને નોકરીમાંથી કાઢી મૂક્યાના અહીંયા આરોપ લગાવવામાં આવી રહ્યા છે। તેની સાથે વાત કરીએ, શું વિરોધ છે તમારો અને કેમ આ સૂત્રોચ્ચારને હલ્લાબોલ કરવું પડે? અમારો વિરોધ એ છે સાહેબ કે અમે 2003-2002 થી આ કંપની સાથે સંકળાયેલા છે અને 2015માં અમે જ્યારે યુનિયન એક્ટિવિટી કરી અને અમે કોર્ટનો સ્ટે છે અમારી પાસે, લેબર કોર્ટનો, અને આમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે આડકતરી રીતે આ લોકોનો પગાર બી બંધ ના થાય કે આડકતરી રીતે આ લોકોને છૂટા બી ના કરી શકાય। પણ આ જીએસએફસી મેનેજમેન્ટે 2025થી ફેબ્રુઆરીના રોજ અમારો પગાર બંધ કરેલ છે અને અમારું વળતર 8 મહિના લગીને અમને મળ્યું નથી। બીજું કે અમે લેબર કોર્ટમાં બી ગયા કે લેબર કમિશનરને બી મળ્યા, ત્યાં અમે એપ્રિલ મહિનામાં સળંગ 7 દિવસ ધરણા ધર્યા, પણ અમને લેબર કમિશનર જે છે ડોડિયા સાહેબ છે, મકવાણા સાહેબ છે અને પંડ્યા સાહેબ, એમના બી થકી અમને કોઈ વળતો જવાબ મળ્યો નહીં। ત્યાંથી અમને એવું કહેવામાં કર્મચારીઓ છે, અમે 120 કર્મચારી છે। છોકરાઓને પાકો ન્યાય મળવો જોઈએ અને એમને જે તે જગ્યાએ કંપનીએ એમને કોઈ પણ એમને એ કરવું જોઈએ હુકમનું પાલન કરવું અને જે આ કોર્ટે હુકમ કર્યો છે એનું ઇમ્પ્લિમેન્ટ થવું જરૂરી છે। 120 જેટલા કર્મચારીઓ છે તેમને છેલ્લા 8 મહિનાથી પગાર નથી આપવામાં આવ્યો। કોર્ટનો ઓર્ડર છે તેમ છતાં પણ તેમને ન્યાય ન મળ્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેને લઈને કંપની બહાર અહીંયા હલ્લાબોલ કર્મચારીઓ કરી રહ્યા છે। કેમેરા પર્સન